Very good morning, students. I hope you all are fine. Today is going to be the last practical lecture of our syllabus. Girls, fourth sem નો સિલેબસ આજે પ્રેક્ટિકલી પૂરો થઈ જાય છે. પ્રેક્ટિકલ ઇન ધ સેન્સ કે જેટલા ટોપિક આવે છે, આઈ મીન કમાન્ડ્સ, આમ તો બધા કમાન્ડ્સ જ આવે છે. વી હેવ ટેકન one by one all the commands practically. I have explained you each and every command through practical. I know theoretically you need my guidance, but we still have much time to go through theory portion. Today I am going to cover the last topic of your syllabus. In the next lecture we shall deal with the theory. આખા સિલેબસમાં કયા ક્વેશ્ચનનો આન્સર કઈ જગ્યાએ બુકમાં આપેલો છે એ બધું જ ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એટલે હવે આના પછીનો જે પણ લેક્ચર હોય એ તમે લોકો અટેન્ડ કરવા બેસો જ્યારે આ ઓનલાઈન સેશન, ત્યારે બુક સાથે રાખજો. એન્ડ આફ્ટર દેટ હજુ તમારી એક્ઝામને ઘણી વાર છે, એટલે 10 એપ્રિલ સુધીમાં જે કંઈ પણ તમને કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય, ક્વેરી હોય એ બધું જોઈ લેજો. કોલ તો તમે લોકો કરી જ શકો છો. અધરવાઇઝ જો 10 એપ્રિલ પછી સ્ટુડન્ટ્સને કોલેજ બોલાવવાની પરમિશન મળે કોઈને પણ, તો તમને પણ કંઈ ડાઉટ ક્વેરી હોય થિયરી રિલેટેડ તો સોલ્વ કરવા માટે ગમે ત્યારે આવી શકશો. અત્યારે આપણી પાસે ઘણો બધો ટાઈમ છે, એટલે આજે હું સિલેબસ તમારો પૂરો કરું છું અને કાલે આપણે થિયરી પ્રમાણે જોઈ લેશું કે થિયોરિટિકલી કેવી રીતે શું કરવાનું છે. એટલે તમારી પાસે ઇનફ ટાઈમ રહેશે 10 એપ્રિલ સુધી, મોર દેન ઇનફ ટાઈમ, કે આખા સિલેબસના કદાચ બધા લેક્ચર્સ જોવાના બાકી હોય ને ગર્લ્સ તો બી ફરીથી જોઈ શકશો, કેમ કે સિલેબસ બહુ શોર્ટ છે. સો બી કેરફુલ. આ સેમેસ્ટરમાં મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકાશે કારણ કે બહુ જ શોર્ટ સિલેબસ છે. ઓલમોસ્ટ ઓલ ધ કમાન્ડ્સ આર સેમ. આઈ હેવ ઓલરેડી શેર્ડ ધ લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ વિથ યુ. એ પણ તમારી પાસે હશે. ન હોય તો જ્યારે આપણે થિયરીનો લેક્ચર કરી લેશું ત્યારે એ ક્વેશ્ચન જો લિસ્ટ છે વર્ડ ફાઇલ એ હું ખુલ્લું રાખીશ, એટલે તમે એમાંથી જોઈને લખી શકો અને આન્સર પણ બુકમાંથી ટિક કરી શકો. આઈ થિંક આઈ હેવ ઓલ્સો શેર્ડ સમ મટીરિયલ containing differences that can be asked in theory exam. તો એ મેં બહુ પહેલાં સિલેબસ, ક્વેશ્ચન્સ અને જે ડિફરન્સીસ છે એ બધું એક સાથે તમને લોકોને શેર કરી દીધું છે. હવે જેની પાસે ન હોય એ એકબીજા પાસેથી લઈ લેજો, અને અધરવાઇઝ મારી પાસે અહીંયા ફિઝિકલી હશે તો કોલેજેથી લઈ જાજો. ઓકે, આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ ટોપિક, હવે જે આપણે અત્યારે હું કરાવું છું, હું અહીંયા મારા કમ્પ્યુટરમાં સિલેબસ ખોલીશ અને સિલેબસમાં આપણે 1 by 1 એક પછી એક બધા જ ટોપિક લેતા જશું કે કાંઈ રહી નથી ગયું ને. આમ તમારા માઇન્ડમાં જ છે, હું હંમેશા સિલેબસને રિફર કરતાં જ ભણાવતી હોઉં છું. દેન ઓલ્સો તમને એમ થાય કે ક્લાસમાં પણ મેડમ સિલેબસ રિફર કરે છે, તો આઈ શેલ ઓપન ધ ફાઇલ. જે સિલેબસની જે ફાઇલ છે એ હમણાં અહીંયા ચાલુ લેક્ચરે હું ખોલીશ. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ ઓપન ફોક્સ પ્રો, Microsoft Visual Studio 6.0 Visual Fox Pro. Format, font,
20. Now, as you know, in this semester we have not written a single program. Huh? We have not written a single program. We have just used different commands through command window. મેજોરિટી જેટલું જ બધું ભણ્યા બધું આપણે શેમાંથી ભણ્યા કમાન્ડ વિન્ડોમાં. નાઉ ધ લાસ્ટ ટોપિક રિક્વાયર્સ પ્રોગ્રામિંગ. છેલ્લો જે ટોપિક છે તમારું સ્કેન એન્ડ સ્કેન લૂપ. નોર્મલ લૂપ્સ તો આપણે ભણ્યા જ છે, વાઇલ લૂપ, ફોર લૂપ. ઓકે, ડુ વાઇલ અને ફોર લૂપ તો પ્રીવિયસ સેમેસ્ટરમાં જ ભણી ગયા. ઇન ધીસ સેમેસ્ટર વી હેવ ટુ કવર સ્કેન એન્ડ સ્કેન લૂપ. Scan and scan loop is specially made for database. It is specially made for database. Why? And what is the use of it? Let me tell you, okay, when you open any file, so that is displayed in the status bar. નીચે દેખાય જ છે, ખ્યાલ છે બધાને. But the list of file, list of records, is displayed on the screen if you use any command like list, display, browse. Otherwise it is not possible to view the contents of the database. If you want to view the contents, whatever records entered inside the database, if you want to view them, then you have to use list, display or browse commands. But in some case the user does not know the commands. User have no idea. The users have no idea that there is something like FoxPro, something like database, something like append command, something like list command. કંઈ આવડતું જ નથી. They have no idea. They just have entered data and they want to know how my records are stored in the database. In that case, you can fetch each record from the database. Fetch સમજો છો, એક પછી એક બધા જ records તમે એમાંથી લઈ શકો. You can fetch records from the database and one by one you can print all the fields. You can print the contents of all the fields. એવું જો કરવું હોય, એક પછી એક લેતા જવું હોય, તો we need the help of scan and scan command. Guys, without using scan and scan command we can also do this. થઈ શકે, એવું નથી. do while loop થી થઈ શકે, skip command ના use થી થઈ શકે. But that procedure is lengthy. Okay, instead of that, if you use scan and scan command, એટલે કે આખું જે સ્ટેટમેન્ટ છે, તો એ જે looping statement છે, if you use that looping statement, then the processing will be fast and easy. It will be less time consuming. કેવી રીતે શું કરવાનું એ આપણે હમણાં જોઈએ. First of all, let us set our path, our folder. Set default to F drive dir. There is one database library. I am opening that database. Okay, library.dbf is there. Set status on. Now guys, I am doing all this because I know what is database, what is FoxPro, how to create database, how to see the list. બધું આવડે છે. But the person who does not know this, જેને કંઈ આઈડિયા જ નથી, who is not even known to the computer system, એને ખાલી ઓપરેટિંગ કરતા આવડે છે, બીજી કોઈ જ આઈડિયા નથી. So in that case you cannot ask him or her to open the file, to view the list. આવું આવા બધા કમાન્ડ શીખવાડવાના અને ખોલવાનું ને એવું તમે ન કરી શકો. આવું એને આવડતું જ ન હોય. તો what do I want is, okay, user just have to use one command. Which command? do, જે આપણે ગયા સેમેસ્ટરમાં શીખેલા છીએ કે do command will run the file. So he or she has to use only one command, do. કરશે એટલે ફાઇલ બી ઓટોમેટિક ખુલી જશે
એમાંથી રેકોર્ડ બી એક પછી એક ફેચ થશે, એમાંથી પ્રિન્ટ પણ થતું જશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ I shall close all the files. Now I shall open one program file. As I told you, okay, in the last topic we need to write a program. It is a small program, કોઈ બહુ લાંબો પ્રોગ્રામ નથી, but as we are going to use loop, તો લૂપ તો અહીંયા જે છે કમાન્ડ વિન્ડો એમાં કેવી રીતે યુઝ કરવું, સો વી નીડ ટુ રાઇટ અ પ્રોગ્રામ. આપણે રેકોર્ડ જોવાના છે, તો હું એનું નામ રાખીશ લાઇબ્રેરી વ્યૂ, LIB વ્યૂ, because this program will allow me to view the records of library database. કેવી રીતે શું કરવાનું બતાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર ધ સ્ક્રીન, સેટ સ્ટેટસ ઓફ. આપણે જો ક્યારેક કરેલું હોય, જનરલી કરેલું જ હોય, એટલે પહેલાં એ બંધ રાખો તો કંઈ નડવાનું નથી, કોઈ એરર નહીં આવે, પણ સ્ટેટસ આપણે ઓફ કરી દઈએ. ઓકે, નાઉ in the program file we can open database. Which database? Library. It is possible. Whatever command you use inside the command window can be used in a program file. So use command આપણે ઘણી બધી વખત યુઝ કર્યો command window માં. Now I am opening the same file inside my program. So use library. Index કરવું હોય તો તમે કરી શકો. If it is not required, then you can directly start printing. So guys, as I open the database, my record pointer will be on the first record. My record pointer will be on the first record. So I want to print all the fields. ખાલી લિસ્ટ કરીશ તો તમને દેખાશે. જો લિસ્ટ કરીને મૂકી દઉં, do library view, so you can see this. But if you want that in proper format, કે મને જોઈએ છે એવી ફોર્મેટમાં આવે, ખાલી પેજીસ આવે, પ્રાઇઝ આવે, ઓર સમ રિસ્ટ્રિક્શન્સ, સમ લેઆઉટ. જો આ તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા અર્કિશન મહેતા તો ટી અહીંયા આવે છે, સુધા મૂર્તિ તો TY અહીંયા આવે છે, HY. So this does not look good. Whenever a user and operator uses your program, I mean તમે જે બનાવેલી છે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ, એ ખોલે તો એને આડવોળું દેખાય ન સારું લાગે. ધ આઉટપુટ શુડ બી પરફેક્ટ, પ્રોપર. તમને લોકોને જે રિસિપ્ટ આવે છે યુનિવર્સિટીમાંથી, હોલ ટિકિટ જેને કહો છો, કે માર્કશીટ કહો છો, કે XYZ આવું કંઈ વસ્તુ, તેનું લેઆઉટ કેવું પરફેક્ટ પ્રોપર હોય છે. એનું જે લેઆઉટ છે એ આવું આડવોળું હોય તો આપણને મજા ન આવે. તો એ શું કામ છે? કારણ કે આવો કંઈક પ્રોગ્રામ બનાવેલો છે ઇન વિચ યુ કેન પ્રિન્ટ સમથિંગ. કંઈક પ્રિન્ટિંગની ફેસિલિટી મૂકેલી છે. તો ઇફ યુ રન દેટ પ્રોગ્રામ, ધ ઓપરેટર, if the operator runs that program, then automatically the code is generated, એટલે કે જે આઉટપુટ છે એની જાતે આવવા માંડે. ઓકે, now I am clearing the screen. Guys, again I am opening the file. Okay, use library. I am removing this. Now I have taught you one command in previous semester, question mark command. Question mark command allows you to print something. So guys, as we are on the first record, use કરશો એટલે first record ઉપર જ હશો, તો we can directly print the contents of each and every field. So with the use of question mark I can print book code. Directly હું print કરી શકું. Then question mark title, question mark author, question mark what pages, question mark price. So 5 fields are displayed. Let us run the program. Library view. Look, 101, you can win Shiv Khera 200 pages and price is 300 rupees. Is it okay? આવું આઉટપુટ હોય તો ચાલે? What is 101, what is you can win, what is Shiv Khera, what is 200 to 300, nothing. કંઈ આઈડિયા જ નથી કે આ બધું શું છે. તો ગ્રેજ્યુઅલી
આ એક લેક્ચરમાં હું તમને એક જ પ્રોગ્રામ કરાવીશ, પણ ધીરે ધીરે એનું આઉટપુટ આપણે સુધારતા જઈશું. એટલે એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર યુ વિલ સી કે આનું આઉટપુટ આવું આવ્યું. એ ખરેખર એક રિપોર્ટ જેવું લાગે તમને, કે રિપોર્ટિંગ કરતા હોય ને, ડેટાબેઝમાંથી રિપોર્ટિંગ કરીએ ડેટા ફેચ કરીને, તેવો રિપોર્ટ પ્રિપેર કરવો હોય તો સ્કેન એન્ડ સ્કેન લૂપ ઇઝ વેરી યુઝફુલ. કે ગર્લ્સ, તો મને આવી રીતે નથી જોતું. આઈ ડોન્ટ વોન્ટ ઇન ધીસ વે, આઈ વોન્ટ ઇન ટેબ્યુલર ફોર્મેટ. ટેબ્યુલર ફોર્મેટ એટલે 101 આવે, એની બાજુમાં યુ કેન વિન આવે, એની બાજુમાં શિવખેરા આવે, એની બાજુમાં 200 આવે, અને ઉપર પાછું હેડિંગ પણ આવે. આઈ વોન્ટ દેટ. ઓકે, તો આઈ શેલ મેક ચેન્જીસ ટુ ધ પ્રોગ્રામ. આમાં કંઈક આપણે ચેન્જ કરીએ. હા ગર્લ્સ, તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ નીડ ટુ યુઝ ડબલ ક્વેશ્ચન માર્ક ઇન્સ્ટેડ ઓફ સિંગલ ક્વેશ્ચન માર્ક, because double question mark will print on the same line. તો શું થાય છે જોઈએ આપણે. આ હજી બરાબર નથી આવતું કારણ કે સાવ બાજુમાં આવે છે. તો ગર્લ્સ, તમને જો યાદ હોય તો રિકોલ કરી લો કે ક્વેશ્ચન માર્ક એન્ડ ડબલ ક્વેશ્ચન માર્ક કમાન્ડ્સ હેવ વન ઓપ્શન. એ ઓપ્શનનું નામ છે ટાઇટલ, એટ કોલમ નેમ, કે એટ વિચ કોલમ યુ વોન્ટ ટુ પ્રિન્ટ યોર આઉટપુટ. તો આઈ વોન્ટ ટુ પ્રિન્ટ બુક કોડ સપોઝ એટ 5th કોલમ. કોલમ સમજો છો ને? એટ 5th કોલમ. ટાઇટલ જે છે એ આપણે થોડીક જગ્યા મૂકીને, એટલે કે 20 કોલમ. જે ઓથર છે એટ કોલમ નંબર 45. લેટ્સ સી બરાબર આવે છે કે નહીં, નહીતર પછી ચેન્જ કરશું. પેજીસ છે ઇટ વિલ બી ઓન કોલમ નંબર 65 એન્ડ this will be column number 75. જોઈએ કદાચ ચાલે છે કે નથી ચાલતું. લેટ્સ સી. યસ, ઇટ ઇઝ વર્કિંગ. ઇટ ઇઝ વર્કિંગ પ્રોપરલી. કે બુક કોડ છે યુ કેન વિન શિવખેરા 200 300. ઓકે, નાઉ this is the content of the database. Are you getting? This is the contents of the database. કે આ જે ડેટા આવ્યો એ ક્યાંથી આવ્યો? ફ્રોમ ધ ડેટાબેઝ. આ ફિલ્ડ નેમ લખ્યા છે, બટ આઈ વોન્ટ ટુ ગીવ ધ હેડિંગ. આપણે હેડિંગ પણ દેવા છે કે ઉપર શું લખેલું આવે? બુક કોડની ઉપર બુક કોડ લખેલું આવે, ટાઇટલની ઉપર ટાઇટલ લખેલું આવે, પછી આખું જે હેડિંગ છે નીચે એક સરસ મજાની લાઇન ડ્રો કરેલી આવે. આવું બધું કરવું છે મારે. તો ધીરે ધીરે આપણે ફોર્મેટ કરતા જઈએ. તો ગર્લ્સ, હેડિંગ માટે હું આને સેમને કોપી કરી લઈશ, પણ થોડું વ્યવસ્થિત. બિફોર ઓપનિંગ ધ ફાઇલ આઈ એમ પ્રિન્ટિંગ ધ હેડિંગ. ઓકે, તો હેડિંગ શુડ બી પ્રિન્ટેડ ઇન પ્રોપર ફોર્મેટ. ધારો કે, કારણ કે એ તો કોટેશન માર્કમાં છે, તમારે એમાં નામ ગમે તે રાખી શકો. બુક કોડ બરાબર ઇન ધીસ વે, દેન ટાઇટલ એટ 20. તો આ જે હું કોટેશનમાં લખું છું દેટ મીન્સ કે વોટ એવર આઈ હેવ ટાઈપ્ડ, અહીંયા વિધિન કોટેશન માર્ક મેં જે કંઈ પણ લખ્યું છે એ પ્રિન્ટ થશે. બહુ સિમ્પલ હું તમને સિમ્પલ વેમાં સમજાવું છું કે ફર્સ્ટ ઓફ ઓલ વી પ્રિન્ટેડ ધ ટાઇટલ, એટલે કે ઉપર આખું હેડિંગ જે છે એ આવી જાય. એ પછી ફાઇલ ખુલે તમારી, અને ફાઇલમાંથી રેકોર્ડ ફેચ થાય અને ઓરિજિનલ ડેટા આવે. હજી આપણે છે બુક કોડ, ટાઇટલ, ઓથર, પેજીસ, પ્રાઇસ આવે છે. હજી આઈ વોન્ટ વન મોર થિંગ ગર્લ્સ, કે આ બધાની વચ્ચે એક સરસ મજાની લાઇન ડ્રો થાય. લાઇન ડ્રો થાય. રિપ્લિકેટ નામનું ફંક્શન ગઈ વખતે કરાવ્યું હતું, 100% યાદ નહીં હોય, પણ કંઈ વાંધો નહીં, મને યાદ છે એટલું ઘણું છે. ઓકે, અહીંયા હું સ્ટાર કરું છું. એટલે આખી લાઇન ડ્રો કરવી હોય, ધારો કે 70 કોલમ્સની, તો યુ કેન ડ્રો. તમે જે કેરેક્ટર આપશો એનાથી લાઇન ડ્રો થઈ જશે. છે 70ની અહીંયા આપણને જોશે 130 રાખું છું. લેટ્સ સી હાઉ ઇટ લુક્સ. 130 વધારે થઈ ગયું. ઓકે, 100 રાખીએ. યસ, રાઈટ. ડઝ ઇટ લુક ગુડ? ફાઇન. કે બુક કોડ, ટાઇટલ, ઓથર, પેજીસ, પ્રાઇસ. In this way it is printed. Fine. I want one more thing. બરાબર, કે વચ્ચે ઉપર before printing the title I want that કે MVM કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ IT, અને નીચે લખવાનું છે કે લાઇબ્રેરી રિપોર્ટ અથવા બુક રિપોર્ટ. લાઇબ્રેરી એની નીચે લખો બુક રિપોર્ટ. ડિપાર્ટમેન્ટ લાઇબ્રેરી એની નીચે બુક રિપોર્ટ. એવું કંઈક પ્રિન્ટ કરવું છે મને. ફાઇન. તો આઈ કેન પ્રિન્ટ દેટ. સપોઝ આ કમ્પલસરી નથી, પણ
મારે કરવું છે એટલા માટે. MVM કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ IT એટ F10 મોટું કરી નાખું છું. એટ એ તો આગળ આવશે તો તમને સરખું દેખાશે નહીં. એટ સપોઝ હું રેન્ડમલી આપી દઉં છું. ધારો કે મને 30 ઉપર જોઈએ છે. લેટ્સ સી કે કેવું લાગે છે 30 ઉપર. આવી રીતે આવે છે. વચ્ચે થોડુંક આડું લાગે છે. આપણે 25 કરી નાખીએ છે અને હજી વચ્ચે એક લાઈન છોડી દઈએ ક્વેશ્ચન માર્કથી. લુક, MVM કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ IT, બુક કોડ, ટાઇટલ, ઓથર, પેજીસ, પ્રાઇસ. ખ્યાલ આવે છે? હજી તમે ડિપાર્ટમેન્ટ લખો, લાઇબ્રેરી, બુક રિપોર્ટ લખો. વી કેન ડુ ઇટ. એ હમણાં લખીએ છીએ, પણ બિફોર દેટ વી આર યુઝિંગ સ્કેન એન્ડ સ્કેન લૂપ. સ્કેન એન્ડ સ્કેન લૂપ શું કામ યુઝ કરવાનું છે ગર્લ્સ? તો કે આ જે તમારું આઉટપુટ છે, it is showing you only one record. Actually realમાં I have 12 records in my database. I have 10 records in my database. Okay, then what to do now? What to do? સમજાય છે? મારી પાસે ખરેખર કેટલા રેકોર્ડ છે? 12 છે અને એમાંથી એક જ પ્રિન્ટ થાય છે. તો I wish કે one by one all the records should be displayed. The scan and scan loop is very useful girls. હા, આ તમે જે એક કર્યું છે ને બુક કોડ, હા, અહીંયા તમે ખાલી યુ રાઇટ ધીસ કોડ ઇન ધીસ લૂપ. હા, સ્કેન જેમ આપણે ડુ વાઇલ ને ફોર લૂપ કરીએ છીએ, ઇન ધ સેમ વે વોટ ડુ યુ ડુ કે યુ રાઇટ ધ કોડ ઇનસાઇડ સ્કેન એન્ડ સ્કેન લૂપ. વોટ ધીસ લૂપ વિલ ડુ, what this loop will do girls, it will start from the first record. So જેવું અંદર આવશે એટલે ફર્સ્ટ રેકોર્ડનો જે ડેટા છે આપણી પાસે શિવખેરાવાળો, ઇટ વિલ બી પ્રિન્ટેડ. દેન ધ પોઇન્ટર વિલ ગો હિયર, એન્ડ સ્કેન ઉપર જશે. બરાબર? એન્ડ સ્કેન છે તમારું પોઇન્ટર ઉપર મોકલશે, પાછું સ્કેન ઉપર, કારણ કે લૂપમાં તેવી રીતે જ હોય. ઓકે, જેવું ગર્લ્સ તમારું પોઇન્ટર અહીંયા આવશે ને એટલે યોર રેકોર્ડ પોઇન્ટર વિલ ઓટોમેટિકલી મૂવ ટુ ધ નેક્સ્ટ રેકોર્ડ. ખ્યાલ આવે છે? આ લૂપનું કામ જ એ છે કે પહેલા રેકોર્ડથી ચાલુ કરી અને એક પછી એક ઓટોમેટિકલી રેકોર્ડ સ્કીપ કરતું જશે અને એક પછી એક બધા રેકોર્ડનો ટર્ન લેશે. તો અહીંયા તમે પહેલા રેકોર્ડ ઉપર છો, સ્કેન આવશે એટલે યુ વિલ ગો ટુ નેક્સ્ટ રેકોર્ડ, યુ વિલ ગો ટુ સેકન્ડ રેકોર્ડ. પછી સેકન્ડ રેકોર્ડમાંથી બુક કોડ ફેચ કરશે, ટાઇટલ, ઓથર, પેજીસ, પ્રાઇસ. દેન અગેન ઇટ વિલ ગો ટુ ધ સ્કેન. It will go to the move to the next record, that is third record. It will fetch data from the third record. It will go to fourth record. Likewise girls, one by one. તો તમારે અહીંયા કન્ડિશન બી ચેક કરવાની જરૂર નથી. હા, જેવું અહીંયા એન્ડ ઓફ ફાઇલ રીચ થશે, મતલબ કે જેવું તમારો ફાઇલનું પૂરું થઈ જશે, 12 રેકોર્ડનો ટર્ન આવી જશે એટલે ધ લૂપ વિલ બી ઓટોમેટિકલી ટર્મિનેટેડ. લૂપ એની જાતે તૂટી જશે, તમારે કોઈ જ જાતની કન્ડિશન મૂકવાની જરૂર નથી. This loop is 100% automatic. હા, એની જાતે જ પહેલા રેકોર્ડ ઉપર જશે, એની જાતે જ ડેટા ફેચ કરશે, એની જાતે જ નેક્સ્ટ રેકોર્ડ ઉપર જશે અને એની જાતે જ જેવું એન્ડ ઓફ ફાઇલ આવશે એટલે એ તૂટી જશે, ટર્મિનેટ થઈ જશે. ખ્યાલ આવે છે? This loop is related with database only. ડેટાબેઝ ના હોય તો આ લૂપનું કંઈ જ કામ નથી. હા, that is why this loop જે આ જે ટોપિક છે it is included in this semester. કારણ કે ફોર્થ સેમમાં ડેટાબેઝ ભણી લઈએ પછી જ આ લૂપનો ઉપયોગ આપણે કરી શકીએ. નાઉ લેટ અસ વ્યૂ ધ આઉટપુટ. કંટ્રોલ W, રન ધ પ્રોગ્રામ. લુક, સમજાય છે તમને લોકોને? ખ્યાલ આવે છે? હા, ધ આઉટપુટ ઇઝ ડિફરન્ટ. થોડું સરસ આઉટપુટ આવ્યું ને? આમાં બી ઇફ યુ વિશ કે મારે એક એક જે રેકોર્ડ છે એની વચ્ચે એક એક લાઈન છૂટવી જોઈએ અથવા લાઇન્સ ડ્રો કરવી છે તો યુ કેન ડુ ઇટ. જો આપણે ટ્રાય કરીએ. બરાબર? હવે આપણું અહીંયા લૂપ પૂરું થઈ ગયું છે એટલે અહીંયા એક એક લાઈન વચ્ચે છોડીએ તો જો આવી રીતે આવે છે. ખ્યાલ આવે છે? હા, ઇટ ઇઝ ફેચિંગ વન બાય વન ઈચ રેકોર્ડ. જેટલા રેકોર્ડ છે બધા જ. ધારો કે તમારી પાસે 12 નહીં 1200 રેકોર્ડ હોત ને
તો 1200 રેકોર્ડ એ ફેચ કરે, પણ જેવું 1201માં રેકોર્ડ પહોંચે એટલે કે એન્ડ ઓફ ફાઇલ પહોંચે એટલે લૂપ તૂટી જાય. એની નંબર ઓફ રેકોર્ડ્સ આર ધેર, 5 રેકોર્ડ્સ હોય, 50 હોય, 500 હોય કે 5000 રેકોર્ડ્સ હોય. The processing is same. It will start from the first record, it will go to the next record as the second rotation starts, and it will terminate the loop as you reach the end of file. ખ્યાલ આવ્યો? ત્રણ વસ્તુ આ જે લૂપ છે સ્કેન એન્ડ સ્કેન લૂપ એ કરે છે. પેલા રેકોર્ડ ચાલુ કરે છે, પછી ઓટોમેટિકલી નેક્સ્ટ રેકોર્ડ ઉપર જતું જાય છે, અને જેવું તમે એન્ડ ઓફ ફાઇલ પહોંચો એટલે લૂપ ઓટોમેટિકલી તૂટી જાય છે. ખ્યાલ આવી ગયો? રાખવું હોય તો રાખો. હા, અથવા અહીંયા બી તમારે લાઈન ડ્રો કરવી છે, અહીંયા પણ લાઈન ડ્રો કરવી છે તો યુ કેન ડ્રો. અહીંયા વચ્ચે તમારે કેવી લાઈન ડ્રો કરવી છે? તો કે મારે અંડરસ્કોરની લાઈન ડ્રો કરવી છે, તો આઈ કેન યુઝ રિપ્લિકેટ ફંક્શન. પાછું આ ગયા સેમેસ્ટરનું છે, અત્યારે યુઝ કરવું કમ્પલસરી નથી, પણ મને યાદ છે તો આપણે અહીંયા યુઝ કરીએ છીએ સો દેટ ધ આઉટપુટ વિલ લુક બેટર. તમને વધારે સારું દેખાય સ્ક્રીન ઉપર એટલા માટે, બીજું કોઈ રીઝન નથી. છે આમાં જે છે અંડરસ્કોરમાં વધારે લાઈન થઈ જાય છે 100 એટલે અહીંયા આપણે ખાલી 70 રાખીએ. લેટ અસ સી ધ આઉટપુટ સ્ટારમાં એવી રીતે છે. રાઈટ, આ બધું આપણે જાતે કરેલું છે પ્રોગ્રામિંગ. ખ્યાલ આવે છે? રેડીમેડ આવે તમને લિસ્ટ કમાન્ડ તો દેખાડે છે લિસ્ટ, એમાં ને આમાં કાંઈ ડિફરન્સ લાગે છે? હજી આપણે હેડિંગ ઉપર આપીએ ગર્લ્સ લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ. હજી આપણી પાસે ઘણો બહુ બધો ટાઈમ છે. આખો સિલેબસ ફરીથી ચાલુ કરું ને તોય પાછો પૂરો થઈ જાય, એટલો બધો ટાઈમ છે. એટલે શાંતિથી ભણો નિરાતે, બરાબર. ડિપાર્ટમેન્ટ આપણે લખીએ, ડિપાર્ટમેન્ટ લાઇબ્રેરી. So it will be printed on the next line at suppose 40. I don't know how it will look, પણ હું 40 ઉપર રાખું છું, અને then I shall write book report. Are you getting girls? હવે આ પ્રોગ્રામિંગનું શું મિનિંગ છે ખ્યાલ આવે છે? કે આ બધું તમે પ્રોગ્રામિંગ વ્યવસ્થિત કર્યું હોય તો તમારું જે આઉટપુટ છે એટલે એકદમ મિનિંગફુલ હોય, જોવે ત્યાં જ ખબર પડી જાય કે આ કેવી રીતે કરેલું છે. એટ 50. ઓકે, લેટ અસ ટ્રાય કે કેવું દેખાય છે. ઓકે, આ ઘણું બધું પાછળ થઈ જાય છે ડિપાર્ટમેન્ટ નહીં, આપણે હજુ એને આગળ લઈએ. 40ની જગ્યાએ આપણે લેશું 25. આઈ થિંક 25 વિલ ડુ, અને આને આપણે લેશું 35. લેટ સી, વી કેન ચેન્જ. ડિપાર્ટમેન્ટ લાઇબ્રેરી બુક રિપોર્ટ બરોબર આવે છે મારા ખ્યાલે, પણ લાઇબ્રેરી બરોબર નથી આવતું, તો આપણે એને હજી થોડું 30. ખ્યાલ આવ્યો? હજી આપણે વી કેન ચેન્જ ઇટ્સ કલર, વી કેન મેક ઇટ બોલ્ડ, વી કેન ઇન્ક્રીઝ ધ સાઇઝ. જે MVM કોલેજ ને ડિપાર્ટમેન્ટ લખેલું છે ને બધું બુક રિપોર્ટ, તો ફોન્ટ આપણને આપેલું જ છે, તો ફોન્ટથી આપણે એની સાઇઝ બી ચેન્જ કરી શકીએ. કરવી હોય તો, ન કરવી હોય તો કંઈ વાંધો નથી. કરવી હોય તો તમે ચેન્જ કરી શકો, પણ વોટ આઈ વોન્ટ ટુ ટીચ યુ, શો યુ ઇઝ દેટ કે વિથ ધ યુઝ ઓફ સ્કેન એન્ડ સ્કેન લૂપ. આ બધું વધારાનું છે, પ્રિન્ટિંગ જ છે ખાલી. આ તો પહેલાં કરાવેલું છે ગર્લ્સ. આમાં 100ની જગ્યાએ હું 98 કરી નાખું છું. આ બધું પ્રિન્ટિંગ જ છે. The only thing I have to teach you is this scan and scan loop. Okay, Control W, do. Okay, one more option is there with scan and scan loop. Okay, you can apply some condition with scan and scan loop. Scan 4 એનાથી શું થશે કે તમે મૂકી શકો કે મારે ભાઈ પેજીસ આટલા હોય, કે પ્રાઇસ આટલી હોય, કે ઓથરનું નામ આ હોય, કે ટાઇટલ અહીંથી સ્ટાર્ટ થતું હોય, એવા જ રેકોર્ડ જોઈએ છે, બધા નથી જોતા. તો યુ કેન ડુ ઇટ. અહીંયા હું લખું કે પેજ ઇઝ લેસ દેન 400. આઈ વોન્ટ ઓનલી ધોઝ રેકોર્ડ્સ, તો એ ઓટોમેટિક ફિલ્ટર થઈ જશે, આપણે કંઈ કરવાનું જ નથી. The database will be filtered and only those records will be fetched where the number of pages are less than 400. જો ગર્લ્સ આઉટપુટ જુઓ, આમાં બારે બાર રેકોર્ડ નથી, ઓછા છે. આમાં એટલા જ રેકોર્ડ છે કે જેમાં નંબર ઓફ પેજીસ
400થી ઓછા છે ખ્યાલ આવે છે? જે આપણે કરતા જ હતા કન્ડિશન એ તમે 4થી મૂકી શકો. ઇફ યુ વિશ મૂકવી છે તો ઠીક છે, નથી મૂકતા તો ઓકે. ખ્યાલ આવી ગયો? નાવ યુ કેન રાઇટ ધ કોડ. ગર્લ્સ આખો કોડ તમે લખી શકો છો. ફોન્ટ થોડાક નાના કરી નાખું એટલે એક જ સ્ક્રીનમાં આખું બધું કોડિંગ સમાઈ જાય એટલે તમે આરામથી લખી શકો. આવી ગયું? એક સ્ક્રીનમાં આખા પ્રોગ્રામનું કોડિંગ આવી ગયું. શાંતિથી આખો પ્રોગ્રામ લખી લ્યો. આ પ્રોગ્રામમાં કંઈ છે જ નહીં, આ બધું પ્રિન્ટિંગ જ છે. જસ્ટ સ્કેન એન્ડ સ્કેન લૂપ. This is the important thing કે you have to use the database inside the program and then you have to fetch one by one all the records. અને એ ફેચિંગ કરી અને પછી તમે પ્રિન્ટિંગ કરતા જાઓ એટલે તમને જે ફોર્મેટમાં જોઈએ છે, તમને જે લેઆઉટમાં જોઈએ છે, ઇન દેટ વે યુ કેન પ્રિન્ટ. આ બધું વધારાનું જ છે, ખાલી પ્રિન્ટિંગ જ છે. મેઇન વસ્તુ ભણવાની આ છે. આ પહેલાં 2 વાર લખવું હોય તો લખજો, પહેલાં આ કાઢી નાખજો 4, તો સાદું સ્કેન એન્ડ સ્કેન પણ ચાલે અને 4 યુઝ કર્યું હોય તો પણ ચાલે. યુ કેન પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધ પ્રોગ્રામ. એક જ પ્રોગ્રામ આવે છે આખા સેમેસ્ટરમાં એટલે આ તમે લખી લો. હા, સ્કેન એન્ડ સ્કેન લૂપ પૂછાશે જ 100%. ને પૂછાય એટલે તમારે આ પ્રોગ્રામ લખજો તો બહુ સારી ઇફેક્ટ પડશે. હા, અને મેં વ્યવસ્થિત કરાવેલો પણ છે, તમને લાઇન બાય લાઇન ટાઈપ કરીને સમજાવ્યો છે, તો એ કંઈક લેખે લાગે મારી મહેનત એવું કરજો. બરાબર ને? હવે ગર્લ્સ હું ફોક્સ પ્રો બંધ કરું છું અને સિલેબસ આપણો ખોલું છું. ઓકે, એટલે તમને ખ્યાલ આવે. તમે કદાચ ન ખોલ્યો હોય તો કંઈ વાંધો નહીં. હા, આપણા મેડમ છે જ અહીંયા આપણા માટે બધું રેડી ટુ ઇટ સર્વ કરવા માટે. બરાબર ને? તમે તસદી લીધી હોય તો બહુ સારી વાત છે, પણ ન લીધી હોય તો કંઈ વાંધો નહીં. આપણે અહીંયા જોઈએ ડેટાબેઝ મેનેજમેન્ટ છે, કન્સેપ્ટ ઓફ DBMS, ટાઈપ્સ ઓફ ફાઇલ્સ, કમાન્ડ ફાઇલ એટલે કે પ્રોગ્રામ ફાઇલ, ડેટાબેઝ ઇન્ડેક્સ, બધી ફાઇલ આવી ગઈ. આ કમાન્ડ ફાઇલનું જે પ્રોગ્રામ જે ફાઇલ હોય એને કમાન્ડ ફાઇલ કહેવાય. એનું એક્સટેન્શન હોય PRG, ડેટાબેઝનું DBF અને ઇન્ડેક્સનું CDX એન્ડ IDX. ઓકે, ક્રિએટિંગ, મોડિફાઈંગ, એક્ઝિક્યુટિંગ કમાન્ડ ફાઇલ યુઝિંગ કમાન્ડ્સ, ક્રિએટ, મોડિફાઈ ને ડુ, ત્રણેય કમાન્ડ કરાવેલા છે. ડેટા ટાઈપ્સ કરાવેલી છે, ઓપરેટર્સ, પછી સ્કોપ ઓપ્શન્સ, ઓલ, નેક્સ્ટ, રેસ્ટ એન્ડ રેકોર્ડ. હા, મોસ્ટ ઓફ ધ કમાન્ડ જેટલા કમાન્ડ્સ કરાવ્યા અને ગર્લ્સ બધામાં આવશે 4 વસ્તુ. એટલે સ્કોપ પણ 100% પૂછાશે, 100% એમ. અલગથી ન પૂછાય ને તો પણ ગમે તે કમાન્ડ પૂછાય એમાં તમે આ સ્કોપને એક્સપ્લેન કરવાનું છે. કારણ કે આ વખતે પેપર સ્ટાઇલ જનરલ ઓપ્શનવાળી હશે એટલે 12.5 માર્કમાં જો એક કમાન્ડ પૂછાય ખાલી, ધારો કે લિસ્ટ કમાન્ડ, તો તમારે બધું ડિટેલમાં લખવું પડે. હા, લાંબા આન્સર લખવાની પ્રેક્ટિસ પાડજો કારણ કે વેટેજ બહુ વધારે છે. ક્રિએશન એન્ડ ક્લોઝિંગ કમાન્ડ્સ, ક્રિએટ, યુઝની સાથે ઇન્ડેક્સનું ઓપ્શન છે ને ક્લોઝ. ઓકે, એડિટિંગ કમાન્ડ, જો આ બધું થઈ જ ગયું છે. અપેન્ડ બ્લેન્ક, એડિટ, એમાં ફિલ્ડ ફોર વાઇલ વેન, રિપ્લેસ કમાન્ડ, ઇન્સર્ટ કમાન્ડ, બિફોર એન્ડ બ્લેન્ક, બ્રાઉઝ કમાન્ડ, ફિલ્ડ ફ્રીઝ ફોર વેન લોક. આપણે આ બધા જ કમાન્ડ વ્યવસ્થિત રીતે કરેલા છે. જો યાદ ન હોય તો પાછળના લેક્ચર જોઈ રાખજો અને પછી આપણે કાલના લેક્ચરમાં જે થિયરી કરશું એમાં આ બધાના આન્સર આપેલા હશે. એ આપણે 1 by 1 બધાના આન્સર નિરાતે રિફર કરશું. ગર્લ્સ બુકમાં ઇનફ કન્ટેન્ટ હશે, તમારે લગભગ બીજી કાંઈ જરૂર નહીં પડે. બુકમાંથી બધા જ ક્વેશ્ચન્સના આન્સર મળી જશે. ડેટા ડિસ્પ્લે કમાન્ડ્સ, લિસ્ટ, ડિસ્પ્લે, ઇન્ડેક્સિંગ, સોર્ટિંગ એન્ડ મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગ. ઇન્ડેક્સને સોર્ટ છે એ વ્યવસ્થિત રીતે 2-3 લેક્ચર રેકોર્ડ કરીને તમને લોકોને સમજાવ્યા છે. તો ઇન્ડેક્સ એન્ડ સોર્ટ કમાન્ડ્સ આર સોર્ટિંગ કમાન્ડ્સ અને જે મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગ કમાન્ડ જે છે એ સિલેક્ટ કમાન્ડ છે. આપણે કર્યું હતું ને હમણાં સિલેક્ટ A, સિલેક્ટ B, એને કહેવાય મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગ કમાન્ડ્સ. દેન રેકોર્ડ પોઇન્ટર મુવમેન્ટ્સ કમાન્ડ એકચ્યુઅલી તો પહેલાં જ આવી ગયા, પણ આમાં આવી રીતે આડું છે. તો તમારી જે પેપર સ્ટાઇલ હશે ને એમાં આ જ રીતે હશે કે આ પહેલા યુનિટમાંથી 2 ક્વેશ્ચન, બીજા યુનિટમાંથી બીજા 2, ત્રીજા યુનિટમાંથી 5th and 6th અને ચોથા યુનિટમાંથી 7th and 8th, એ રીતે જ હશે. એટલે ગર્લ્સ ધારો કે લિસ્ટ કે ડિસ્પ્લે પૂછાય તો એના બદલે એની ઓરમાં કે ઇન્ડેક્સ સોર્ટ પૂછાય. આમાં ધારો કે ડેટા ટાઈપ્સ પૂછાય તો એની સાથે એડિટ કમાન્ડ, બ્રાઉઝ કમાન્ડ પૂછાય. ઓર એટલે કે છે કે રેકોર્ડ ઇન્સર્શન કમાન્ડ, તો તમારે અપેન્ડ ઇન્સર્ટ
એ બંને એક્સપ્લેન કરવા પડે. તો એકોર્ડિંગલી યુ હેવ ટુ પ્રિપેર યોર આન્સર્સ ફોર એક્ઝામ. પછી છે ડિલીશન કમાન્ડ, જેમાં ડિલીટ, રિકોલ, પેક, ઝેપ એ પણ કરાવ્યા છે. સર્ચિંગ કમાન્ડ, લોકેટ, સીક, ફાઇન્ડ. જો કાંઈ પણ બાકી નથી રાખ્યું, આખો સિલેબસ પ્રેક્ટિકલી મેં કવર કરાવ્યો છે અને એ બધું જ બુકમાં આપેલું છે. ડોન્ટ વરી. સેટ કમાન્ડ્સમાં સેટ ઇન્ડેક્સ. ઇન્ડેક્સ છે એ સિંગલ ઇન્ડેક્સ જ્યારે તમારે ચેન્જ કરવી હોય, ઇફ યુ વોન્ટ ટુ સેટ યોર ઇન્ડેક્સ ટુ અનધર ફિલ્ડ, 4-5 ફિલ્ડ ઉપર ઇન્ડેક્સ ક્રિએટ કરી છે અને ચેન્જ કરવી છે ઇન્ડેક્સ ફાઇલ, તો ઇન્ડેક્સ છે સેટ ઇન્ડેક્સ ટુ કમાન્ડ. સેટ ઓર્ડર ટુ કમાન્ડ ઇઝ યુઝડ વિથ કમ્પાઉન્ડ ઇન્ડેક્સ. જ્યારે CDX ફાઇલ બનાવેલી હોય ત્યારે સેટ ઓર્ડર ટુ કમાન્ડ યુઝ થાય. ને રિલેશન ટુ કમાન્ડ ઇઝ યુઝડ વેન યુ વોન્ટ ટુ ફેચ ડેટા ફ્રોમ મોર દેન વન ડેટાબેઝીસ. ઓકે, એ પણ પ્રેક્ટિકલી કરાવેલું છે, યાદ ન હોય તો જોઈ લેજો. લૂપિંગ કમાન્ડ સ્કેન છે. ફોર વાઇલ તો આપણે આવે જ છે, ફોર વાઇલ ગઈ વખતે કરાવેલું જ છે, એના આન્સર હશે તમારી પાસે. આપણે નવું જે છે એ સ્કેન એન્ડ સ્કેન લૂપ છે. કયું છે? સ્કેન એન્ડ સ્કેન લૂપ, જે આપણે આજે પૂરું કર્યું. ખ્યાલ આવે છે? ગર્લ્સ, આખો સિલેબસના બધા જ ટોપિક ક્લિયરલી પૂરા થઈ ગયા છે. હવે મારા તરફથી કાંઈ બાકી રહેતું નથી. જો ઈશ્વરની કૃપા થાય અને પરમિશન મળે કોલેજ આવવાની, તો તમારે આવીને ડાયરેક્ટ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા જોઈએ મારી દ્રષ્ટિએ, કારણ કે પ્રેક્ટિકલ સાવ કર્યું જ નથી. તો પ્રેક્ટિકલ જો કરશો તો તમને વધારે આઈડિયા આવશે. બાકી હું તો જો આવશો તમે તો ક્લાસમાં થિયરી જ હવે કરાવીશ, કારણ કે પ્રેક્ટિકલના બધા જ રેકોર્ડેડ લેક્ચર્સ તમારા મોબાઈલમાં છે, તમારા પીસીમાં પણ હશે. તમે જ્યારે લેબમાં બેસો ને કમ્પ્યુટરમાં, તો પીસીમાં બધાય તમને જે લેક્ચર્સ છે એ દેખાશે. એટલે એ કાંઈ ચિંતા નથી. હવે થિયરી ઉપર આપણે થોડું ફોકસ કરશું અને ક્વેશ્ચન આન્સર પ્રિપેર કરશું. ઓકે ગર્લ્સ, એમ તો જો થિયરીના બધા જ ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં કવર થઈ જાય તો નેક્સ્ટ લેક્ચર વુડ બી અવર લાસ્ટ લેક્ચર. તો આપણો સિલેબસ ઓનલાઈન જે છે એ પૂરો થઈ જશે. ઓફલાઈન તમે આવશો ત્યારે તમારે જે કંઈ પણ મારા ગાઈડન્સની જરૂર હશે એ આપણે ચોક્કસ કરશું. ઓકે, સો ફ્રોમ માય સાઈડ ધ સિલેબસ ઇઝ ઓવર પ્રેક્ટિકલી ટુડે, અને નેક્સ્ટ લેક્ચરમાં થિયોરિટિકલી પણ પૂરો થઈ જશે. હવે જે કંઈ પણ રહેશે એ તમારી સાઈડથી રહેશે. આ વખતે જો લેબમાં આવવાનું થશે તો કદાચ પ્રેક્ટિકલ એક્ઝામ લેબમાં આપવાની થાય. એ હજી કાંઈ યુનિવર્સિટીનો સર્ક્યુલર નથી કે લાસ્ટ ટાઈમની જેમ વાઇવા જ લેવા કે પ્રેક્ટિકલ એક્ઝામ લેવી. એ જે કંઈ પણ મને ખબર પડશે એટલે હું તમારા જે CR છે એને ઇન્ફોર્મ કરી દઈશ, એટલે ગ્રુપમાં તમને એ કહી દેશે. અથવા તો આપણું જે ગ્રુપ છે કોલેજનું જ તમારું, BCom 4C, એમાં તમને ઇન્ફોર્મ કરી દઈશ કે ભાઈ પ્રેક્ટિકલ એક્ઝામ લેવાની છે કે વાઇવા છે. ફાઇન, સારું. તો બને એટલું જલ્દી આપણે પાછા મળીએ. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ ઓલ. ગુડ બાય.